જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે. મિત્રો, તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેમાં 105+ વિડીયો છે અને તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તો મિત્રો, ટેલિગ્રામમાં જોડાઈ જજો, જે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું મિકેનિકલ ડીઝલ અને એમએમવી ઓટોમોબાઈલના આઈએમપી પ્રશ્નો જે છે, જે તમારી આવનારી એક્ઝામમાં હેલ્પરની એક્ઝામમાં પૂછી શકાય એવા છે પ્રશ્નો. જે આ પ્રશ્નો છે લાસ્ટ મતલબ કે પ્રીવિયસ યરના જે પેપર છે એમાંથી લેવામાં આવેલા છે. તો મિત્રો, આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે આવનારી તમારી એક્ઝામમાં પૂછી શકાય એવા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. છેલ્લો રિવિઝન ભાગ 1, ઓટોમોબાઈલ પ્રશ્નો. ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં વાલ્વ અને ટેપેટ વચ્ચેના ક્લિયરન્સ માપવા વપરાતું સાધન કયું? આ મિત્રો પ્રશ્ન આજે છે બધા પૂછાયેલા છે જે અગાઉની પરીક્ષાઓમાં. ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં વાલ્વ અને ટેપેટ વચ્ચે ક્લિયરન્સ માપવા માટે વપરાતું સાધન ફિલર ગેજ છે. તેનો સાચો જવાબ છે ફિલર ગેજ. નેક્સ્ટ, ટાયર પરના ક્રોસ વાયર ખાંચાઓ શું કરે છે, કેમ રાખવામાં આવે છે ટાયર પરના ક્રોસ વાયર ખાંચાઓ? તો તેનો હેતુ છે ઉબડ ખાબડ રોડથી ઉદ્ભવતા ઝટકા એ શોષી લે છે. એના પછી વાત કરીશું, સામાન્ય રીતે ડીઝલ એન્જિનમાં બળતણને સળગવા માટે જરૂરી ગરમી ખાલી જગ્યાથી મળે છે. ઊંચો કમ્પ્રેશન રેશિયો. તેનો સાચો જવાબ છે ઊંચો કોમ્પ્રેશન રેશિયો. નેક્સ્ટ, સ્પાર્ક પ્લગ પર લખેલ M14/1.25 પૈકી 1.25 શું દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે પ્લગ પરના આંટાની પીચ. નેક્સ્ટ, બ્રેકનું કાર્ય શું છે? તો બ્રેકનું કાર્ય છે ગતિ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવું. તો બ્રેકનું કાર્ય છે ગતિ ઉર્જાનું બ્રેકમાં રૂપાંતર કરવું. ઓટોમોબાઈલ હેડલેમ્પમાં વપરાતું રિફ્લેક્ટર કઈ ટાઈપનું હોય છે? તો તેનો સાચો જવાબ છે પેરાબોલિક હોય છે. એના પછી વાત કરીશું આઈસો ઓક્ટેન એટલે. તો આઈસો ઓક્ટેન એટલે કે જેનો ઓક્ટેન નંબર 100 હોય તેને આઈસો ઓક્ટેન તરીકે ઓળખવામાં આવે છે. નીચે પૈકી કયું વ્હીલ ટ્યુબલેસ ટાયર તરીકે ના વપરાઈ શકે? તો તેનો સાચો જવાબ છે વાયર વ્હીલ. નેક્સ્ટ, કાર એન્જિનમાં મોટે ભાગે વપરાતી ફ્યુલ સપ્લાય સિસ્ટમ નીચે મુજબ કઈ છે? તો તેનો સાચો જવાબ છે પંપ પદ્ધતિ. કાર એન્જિનમાં મોટે ભાગે વપરાતી ફ્યુલ સપ્લાય સિસ્ટમ કઈ છે? તો પંપ પદ્ધતિ. જો એસઆઈ એન્જિનમાં સ્પાર્ક પ્લગ પર કાળું કોટિંગ જમા થાય તે દર્શાવે છે કે એન્જિન ખાલી જગ્યા પર ચાલે છે. તો તેનો સાચો જવાબ છે ખૂબ સમૃદ્ધ મિશ્રણ એટલે કે રીચ મિશ્રણ. નેક્સ્ટ, લુબ્રિકેશન ઓઇલ સાથે પાણી ભેગું થવાથી શું થાય? તો કાદવ બને. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં ઇન્જેક્શન સમય અને ઇગ્નિશન સમયની વચ્ચેના સમયને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડીલે પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. જો વાહન ઊભું રહે તે પહેલાં વ્હીલ લોક થઈ જાય તો તેને શું કહેવામાં આવે છે? વાહનનું ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેને સ્કીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. જે મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે તમારી એક્ઝામમાં પૂછી શકાય એવા છે પ્રશ્નો. ફિલ્ડ વાઇન્ડિંગમાં કન્ટિન્યુટી ચકાસવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો મલ્ટીમીટર વપરાય છે. ઓલ્ટરનેટરમાં થર્મિસ્ટર વપરાય છે, જેથી શું થાય? તો તાપમાનમાં બદલાવ કમ્પેન્સેટ થાય. મિકેનિકલ પ્રકારના ફ્યુલ પંપને ચલાવવા માટે ડ્રાઈવ ક્યાંથી લેવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્ન બાકી રહી ગયો છે. નેક્સ્ટ, ખૂબ રીચ મિક્સર હોય તેવા એસઆઈ એન્જિનમાં ફ્યુલ એર રેશિયો અંદાજિત ખૂબ રીચ મિક્સર હોય તેવા એસઆઈ એન્જિનમાં ફ્યુલ એર રેશિયો અંદાજિત 1:10 હોય છે. ક્રેન્ક કેસ વેન્ટિલેશનનો હેતુ શું છે? તો વરાળ બનેલ પાણી અને બળતણને દૂર કરવું. ક્રેન્ક કેસ વેન્ટિલેશનનો હેતુ શું? તો કે વરાળ બનેલ પાણી અને બળતણને દૂર કરે છે. ઓઇલ સ્ક્રેપર રિંગનું શું કામ છે? તો કે સિલિન્ડર દિવાલ લ્યુબ્રિકેન્ટ કરવી. એના પછી વાત કરીશું, એના પછીની ઓટોમોબાઈલમાં ડ્રાઇવિંગ વ્હીલ બેરિંગ હંમેશા કેવું હોય છે? તો એન્ટી ફ્રિક્શન બેરિંગ હોય છે. ઓટોમોબાઈલ
માં ડ્રાઇવિંગ વ્હીલ બેરિંગ હંમેશા એન્ટી ફ્રિક્શન બેરિંગ હોય છે. લેડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ લેડ પેરોક્સાઇડ. પાવરનો એસઆઈ એકમ શું છે તો વોટ. ફુલ્લી ચાર્જ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે તો 1.280. એના પછી વાત કરીશું ઇગ્નિશન ટાઈમિંગ એડજસ્ટ કરવા માટે સ્ટ્રોબોસ્કોપિક લાઇટ વપરાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઇગ્નિશન ટાઈમિંગ એડજસ્ટ કરવા માટે સ્ટ્રોબોસ્કોપિક લાઇટ વપરાય છે. ગિયર દાતા સખત બનાવાય છે જેથી શું ટાળી શકાય ઘસારો. નેક્સ્ટ નીચે પૈકી ખાલી જગ્યાએ સૌથી હળવું અને સૌથી અસ્થિર પ્રવાહી છે તો ગેસોલિન. ગેસોલિનનો મતલબ છે પેટ્રોલ. નેક્સ્ટ પિસ્ટન રિંગો પર ક્રોમિયમ કેડમિયમ અથવા તો ફોસ્ફરસનું ઢોળ ચડાવવાથી શું થાય ઘસારો અટકાવે તથા દિવાલ સાથેનું અથડામણ ટાળે. નેક્સ્ટ લેડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટનો રંગ કેવો હોય છે તો રાખોડી એટલે કે ગ્રે કલરનો. એના પછી વાત કરીશું સ્કૂટરના એન્જિન સિલિન્ડર પર ફિન હોય છે જેથી શું થાય સારું કુલિંગ થાય. એના પછી વાત કરીશું 4 સ્ટ્રોક એસઆઈ એન્જિનમાં સામાન્ય રીતે નિષ્કાસન વાલ્વ ખુલે છે કેટલાએ તો બીડીસીથી 35 ડિગ્રીથી 60 ડિગ્રી પહેલાં. એના પછી ઓટોમોબાઈલમાં ગવર્નરનું કાર્ય શું છે તો સ્પીડ લિમિટ કરવી. નેક્સ્ટ પ્રશ્ન ઓલ્ટરનેટરમાં મેગ્નેટિક ફિલ્ડ શામાં ઉત્પન્ન થાય છે મેગ્નેટિક ફિલ્ડ શામાં ઉત્પન્ન થાય છે તો રોટરમાં. નેક્સ્ટ ક્લચની જગ્યા ટ્રાન્સમિશન અને ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો એન્જિન વચ્ચે હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટ્રેનમાં લગાવેલ બ્રેક સિસ્ટમ કઈ હોય છે તો વેક્યુમ સિસ્ટમ હોય છે. કાર્ય એટલે તો કે બળ ઇન્ટુ અંતર. એના પછી વાત કરીશું વધુ પડતા કોન્ટેક્ટ બ્રેકર ગેપના પરિણામે શું થાય છે તો એડવાન્સ ટાઈમિંગ થાય છે. પેટ્રોલ એન્જિનમાં ગવર્નિંગ પદ્ધતિમાં કઈ વપરાય છે તો જથ્થો ગવર્નિંગ થાય. નેક્સ્ટ યાંત્રિક કાર્યક્ષમતા શોધવા કરવામાં આવતો મોર્સ ટેસ્ટ નીચે પૈકી કયા એન્જિન માટે વપરાય છે તો મલ્ટી સિલિન્ડર એન્જિનમાં. એના પછી ફોર્સ ફીડ લુબ્રિકેશન પદ્ધતિમાં વધુ પડતા ઓઇલ પ્રેશરથી બચાવતું સાધન કયું છે તો રિલીફ વાલ્વ. એના પછી વાત કરીશું વાહનનો વ્હીલ બેઝ એટલે શું તો કે ફ્રન્ટ અને રિયલ એક્સલ વચ્ચેનું અંતર. એના પછી વાત કરીશું અલ્ટરનેટરમાં આઉટપુટ કંટ્રોલ ખાલી જગ્યાથી થાય છે તો વોલ્ટેજ રેગ્યુલેટરથી. નેક્સ્ટ ઓટોમોબાઈલ બેટરીમાં પોઝિટિવ પ્લેટોની સંખ્યા શું હોય છે તો કે નેગેટિવ પ્લેટો કરતાં 1 ઓછી હોય. એક્ઝોસ્ટ નોઇઝ ઘટાડવા માટે વપરાતું સાધન કયું છે તો મફલર. નેક્સ્ટ ટાયરના પરિઘ પરના ખાંચાઓ શું કરે છે તો કે સ્કીડિંગનું જોખમ ઓછું કરે છે. એન્જિનનો સ્ટ્રોક એટલે શું તો કે ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર. એના પછી વાત કરીશું કોમ્પ્રેસર રિંગ કયા ફિટ કરવામાં આવે છે કોમ્પ્રેસર રિંગ તો સ્કર્ટના ઉપરના ભાગમાં. ક્લચ પેડલ દબાવવાથી શું થાય છે તો પ્રેશર પ્લેટ ફ્લાય વ્હીલથી દૂર થઈ જાય છે. નેક્સ્ટ બ્રેક બ્લીડિંગ કરવાથી સિસ્ટમમાંથી શું દૂર થાય છે તો હવા દૂર થાય છે. કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ ખાલી જગ્યાનો બનેલો હોય છે તો ટંગસ્ટન. લ્યુબ્રિકેશન ઓઇલમાં મુખ્ય ગુણધર્મ કયો છે તો એની સ્નિગ્ધતા અથવા તો ઇંગ્લિશમાં આપણે વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવે છે. ડિટોનેશનની એક અસર છે કે પાવર લોસ થાય છે. નેક્સ્ટ સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય શું છે તો કે સાચા જથ્થામાં દરેક સિલિન્ડરમાં ફ્યુલ વિતરણ કરવું. નેક્સ્ટ ડીઝલ એન્જિનનું ફ્યુલ ઇન્જેક્શન દબાણ કેટલું હોય છે તો 100 બાર. પ્રવાહી ફ્યુલનું ફાઇન પાર્ટિકલમાં વિભાજન કરી સ્પ્રે કરાય તેને શું કહેવામાં આવે છે તો એને ઓટોમાઇઝેશન કહેવામાં આવે છે. કયા પ્રકારના આઈસી એન્જિનમાં રોકર આર્મ વપરાય છે તો ઓવરહેડ વાલ્વ એન્જિન. સ્પાર્ક પ્લગ ગેપ કેટલી રખાય છે તો 0.3 થી 0.7 mm. દબાણપૂર્વક એન્જિન સિલિન્ડરમાં હવા વધુ માત્રામાં પહોંચાડતું કાર્ય શું છે તો સુપરચાર્જિંગ. ઓટોમોબાઈલમાં મોટેભાગે ક્યુલ એન્ટી ફ્રીજ સોલ્યુશન વપરાય છે તો ગ્લાયકોલ. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તમારી હેલ્પરની પરીક્ષામાં પણ પૂછાઈ શકે. તો મિત્રો જે છે આઈએમપી પ્રશ્નો છે તો આ નોટબુકમાં તમારે લખી રાખજો જેથી કરીને તમને રિવિઝનમાં કામ આવે અને શેર પણ કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ફાયદો થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.